એકવાર ઇન્દ્ર પોતાની સભાની અંદર બિરાજતા હતા. મોટા મોટા દેવતાઓ સ્તુતિ કરતા હતા. સુંદર અપ્સરાઓ નૃત્ય કરી રહી છે અને ત્યાં જ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ આવ્યા. અને જ્યારે બૃહસ્પતિ આવ્યા તો એમને જોઈને બધા ઊભા થયા, પણ ઇન્દ્ર ઊભો ન થયો. અને બૃહસ્પતિને લાગ્યું કે જે શિષ્ય એના ગુરુને માન આપવામાં પણ સંકોચ કરે તો એવો શિષ્ય રાખીને મારે શું કરવું છે. જા ઇન્દ્ર, તને તારા ગુરુ માટે સન્માન નથી તો જા, આજથી મેં તારો ત્યાગ કર્યો. અને બૃહસ્પતિ જ્યાં ઇન્દ્રનો ત્યાગ કરી અને પધારી ગયા અને ઇન્દ્રને લાગ્યું, અરે મારા ગુરુએ મારો ત્યાગ કર્યો તો મારો હાથ કોણ પકડશે. વિચાર કરવા લાગ્યા, ક્ષમા માંગવા ગયા, પણ બૃહસ્પતિ અંતર ધ્યાન થયા. ઇન્દ્રને લાગ્યું કે અમારી સભામાં કેટલાક દૈત્યોના ગુપ્તચર આવીને બેસે છે. જો એમને ખબર પડી ગઈ કે મારા ગુરુએ મારો ત્યાગ કર્યો છે તો પછી મને ડૂબતા કોઈ બચાવી નહીં શકે. અને આ સમાચાર દૈત્યોને મળ્યા અને દૈત્યોએ ચઢાઈ કરી ઇન્દ્રનું રાજ્ય, એની સંપત્તિ બધું લૂંટી લીધું. ઇન્દ્ર દર દર ઠોકર ખાવા લાગ્યો. પૂછ્યું પ્રભુને કે પ્રભુ કેમ કરીને મારું રાજ્ય પાછું મળે. બધા કે એક જ ઉપાય છે, જ્યાં સુધી તારા માથે કોઈ ગુરુનો હાથ ન હોય તને કોઈ બચાવી ન શકે. ત્યારે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાયા. નારાયણ કવચની વિદ્યા પ્રાપ્ત કરી અને નારાયણ કવચના પ્રભાવથી ઇન્દ્રે પોતાની ગયેલી સંપત્તિ, રાજ્ય બધું પાછું મેળવ્યું. પણ જે ગુરુની કૃપાથી બધું પાછું મળ્યું એ ગુરુ વિશ્વરૂપની અંદર પણ ઇન્દ્રને દોષ દેખાયો. કારણ કે વિશ્વરૂપનું મોસાળ પક્ષ હતું દૈત્યોનું, અને યજ્ઞ ભાગમાંથી થોડોક ભાગ કાઢી દૈત્યોને આપતો. અને આ વાત ઇન્દ્રથી સહન ન થઈ અને ઇન્દ્રએ પોતાના ખડગ વડે પોતાના ગુરુ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યા. અને જ્યાં મસ્તક કાપી નાખ્યો, ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. અને આ બ્રહ્મ હત્યાથી બચવા માટે અનેક સમય સુધી પ્રયત્ન કર્યા, પણ જ્યારે આ બ્રહ્મ હત્યા દૂર ન થઈ ત્યારે ઇન્દ્રએ વિચાર કર્યો અને બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા. કેટલા ભાગ? 4 ભાગ કરીને 4 જગ્યાએ બ્રહ્મ હત્યા આપી. બોલે કઈ કઈ જગ્યાએ? સૌથી પહેલા બ્રહ્મ હત્યાનો ભાગ એણે આપ્યો વૃક્ષોને. કોને? અને એને કારણે વૃક્ષમાં ગુંદર આવવા લાગ્યો, એ બ્રહ્મ હત્યા. બ્રહ્મ હત્યાનો બીજો ભાગ આપ્યો પૃથ્વીને, એને કારણે પૃથ્વીમાં ક્ષાર આવવા લાગ્યું. બ્રહ્મ હત્યાનો ત્રીજો ભાગ આપ્યો પાણીને, અને એને કારણે જલમાં લીલ જામવા લાગી. અને બ્રહ્મ હત્યાનો ચોથો ભાગ આપ્યો સ્ત્રીઓને, અને એને કારણે સ્ત્રી રજસ્વલા થવા લાગી. આ 4 જગ્યાએ બ્રહ્મ હત્યાના 4 ભાગ કરી અને બ્રહ્મ હત્યાથી છૂટ્યા. ત્યાં વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને લાગ્યું કે મારા પુત્રએ બધી વિદ્યા ઇન્દ્રને આપી, એના બલથી રાજ્ય મળ્યું, અને એણે મારા પુત્રને માર્યો. તો હવે હું એવા પુત્રને પ્રગટ કરીશ કે જે ઇન્દ્રને મારે. અને દક્ષિણાગ્નિ હોમ કર્યો, પણ બોલવામાં અશુદ્ધિ થઈ. ઇન્દ્રને મારે એવો પુત્રની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો અર્થ થયો. અને ભયંકર ગર્જના કરતા કરતા વૃત્રાસુર એમાંથી પ્રગટ્યો. અને જ્યાં વૃત્રાસુરને આદેશ કર્યો કે જાઓ અને ઇન્દ્રની સેનાનો વિધ્વંસ કરવા લાગો, અને જ્યાં ઇન્દ્રની સેનાને મારવા લાગ્યો, કાપવા લાગ્યો, ઇન્દ્ર ભયભીત થયો, પ્રભુની પાસે ગયો. પ્રભુ કે એક જ ઉપાય છે, દધીચી ઋષિ પાસે જાઓ, દધીચી ઋષિના અસ્થિઓને માંગો, અને એ અસ્થિઓથી વિશ્વકર્મા જ્યારે એક વજ્ર બનાવશે અને એ વજ્ર ઇન્દ્ર ધારણ કરશે, ત્યારે ભગવાન કહે એની અંદર પણ મારો આવેશ હશે અને વજ્રની અંદર હું મારું તેજ પધરાઈશ, ત્યારે વૃત્રાસુરને મારી શકાશે. એ જ રીતે દધીચી ઋષિએ વિશ્વ કલ્યાણ માટે પોતાની અસ્થિઓ આપી. વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું, અને જ્યારે એ વજ્ર ઇન્દ્રે ધારણ કર્યું, સામે વૃત્રાસુર આવ્યો, કહે આવ દેવેન્દ્ર. અને જ્યાં ઇન્દ્ર પોતાના હાથી ઉપર બેસી વૃત્રાસુર ઉપર પ્રહાર કરવા જાય, વૃત્રાસુર ભાગતો ભાગતો આવ્યો, પોતાની ગદા વડે ઇન્દ્રના હાથીના પગ ઉપર પ્રહાર કર્યો, અને હાથીના પગ નીચે ઝૂક્યા, અને બરાબર ઇન્દ્ર વજ્ર લઈને વૃત્રાસુરની ઉપર આવવા લાગ્યો. અને આ વખતે વૃત્રાસુરે દૃષ્ટિ કરી તો ઇન્દ્રની અંદર પણ નારાયણનો આવેશ જોયો, અને વજ્રમાં પણ નારાયણના દર્શન કર્યા. પૂર્વજન્મની સ્તુતિ આવી, અને આ વખતે વૃત્રાસુરે જે સ્તુતિ કરી એને વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય, જેમાં વૈષ્ણવનો ધર્મ, વૈષ્ણવનું અર્થ, વૈષ્ણવનું કામ અને વૈષ્ણવનું મોક્ષનું દર્શન કરાયું. જ્યારે વજ્ર માર્યો અને ભગવાને વૃત્રાસુરને કહ્યું, વૃત્રાસુર, જો હું તારાથી પ્રસન્ન છું, તું જે માંગે તે તને આપું, જે ચાહે તે તને આપું, માંગ, તારે શું જોઈએ છે? અને ત્યારે વૃત્રાસુર કહે, પ્રભુ એક જ વસ્તુ આપો, એક જ વસ્તુ પ્રભુ મને જોઈએ, એવી કૃપા કરો કે મારો ઉદ્ધાર ન થાય, મારો પ્રભુ મોક્ષ ન થાય. તો શું જોઈએ છે?
તો વૃત્રાસુર કહે, પ્રભુ એવી કૃપા કરો કે પ્રભુ આપના દાસોનો પણ દાસ થાવ અને પ્રભુ આપની સેવા મળે. એવી કૃપા પ્રભુ કરો કે આવતા જન્મે મને આપની સેવા મળે. ભગવાન કે, વૃત્રાસુર હું તારી સામે છું, તું મારી સામે છે. અરે આ જન્મે સેવા માંગે તો પણ હું તને સેવા આપવા તૈયાર છું, પણ એમ કેમ કહે છે કે આવતા જન્મે સેવા મળે? ત્યારે વૃત્રાસુર કહે, કૃપાનાથ, સેવા એને કહેવાય જેમાં પોતાના સુખનો નહીં, જેમાં પોતાના પ્રિયના સુખનો વિચાર હોય. યદિ આ જન્મમાં સેવા માંગું તો પ્રભુ આપ તો સેવા આપી દેશો, પણ આ જન્મમાં આ દેહ અસુરનો દેહ છે અને અસુરના દેહથી સેવા કરીશ તો મને તો સુખ મળશે પણ આપને સુખ નહીં મળે. હે પ્રભુ એવી કૃપા કરો કે મારો ઉદ્ધાર ન થાય. હે પ્રભુ એવી કૃપા કરો કે મને આવતો જન્મ પણ મળે, પણ એક કૃપા કરજો કે જ્યારે આવતો જન્મ મળે ત્યારે કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ મળે અને પ્રભુ આપની સેવા મળે. બસ પ્રભુ એ જ જોઈએ છે અને આપના દાસોનો દાસ થાવ. પ્રભુ એ કૃપા કરો. ભગવાન કે, વૃત્રાસુર, તું કહેતો હોય તને ઇન્દ્રનું રાજ્ય આપું, તું કહેતો હોય તને પૃથ્વીનું રાજ્ય આપું, તું કહેતો હોય તને બ્રહ્મલોક આપું, બતા તારે શું જોઈએ છે? ત્યારે વૃત્રાસુર કહે, જ્યારે પ્રભુ આપ સામે ઊભા હો અને તો આપને માંગુ કે આપનાથી માંગુ? અરે પ્રભુ, આપ જ્યારે સામે ઊભા હોય અને આપ ઊભા હો અને આપના પાસે કંઈક માંગુ તો પછી એ જીવ અભાગ્યો કહેવાય. જ્યારે આપ પાસે હો તો આપને જ માંગવાનું મન થાય અને આપ સામે હો બીજું શું માંગુ? કોઈએ કહ્યું છે ને કે કિસી કે પાસ કુછ નહીં તો હસતી હી ये दुनिया, किसी के पास सब कुछ हो तो जलती है ये दुनिया, किसी के पास कुछ नहीं तो हंसती है ये दुनिया, किसी के पास सब कुछ हो तो जलती है ये दुनिया, पर हमको तो वो मिला है जिसके लिए तरसती है ये दुनिया. જેના માટે આખી દુનિયા તરસે અને એ મારી સામે ઊભા હોય અને આપને છોડીને હું આપની પાસે માંગુ તો એનાથી મોટો અભાગ્યો કયો કહી શકાય? પ્રભુ આપ સામે ઊભા છો, મારે કંઈ ના જોઈએ, પ્રભુની સેવા મળે, ધર્મ, પ્રભુના દર્શન મળ્યા એ અર્થ. પછી કહે, પ્રભુ આપના માટે હું પ્રતીક્ષા કરું છું. બોલે કેવી રીતે? અજાત પક્ષા ઇવ માતરમ ખગા કહ્યું ને, જેવી રીતે પક્ષી એના નાના નાના બચ્ચાઓને મૂકીને બહાર જાય અને જે બચ્ચાઓને હજી ઉડતા નથી આવડ્યું એ ભૂખ્યા બચ્ચા એની મા માટે જેવી રીતે તડપે, પ્રભુ હું આપના માટે એવી રીતે તડપું છું. ભગવાન કહે, અચ્છા વૃત્રાસુર, એ નાના બચ્ચાઓ એની મા માટે ત્યાં સુધી તડપે છે જ્યાં સુધી ઉડતા નથી આવડ્યું, અને જે દિવસે ઉડતા આવડે એ તડપ પણ રહેતી નથી. તો શું તારી તડપ એવી છે? બોલે ના પ્રભુ, જેવી રીતે પેલું નાનકડું વાછરડું એની માને જોઈને તડપે એમ તડપું છું. વાછરડું પણ ત્યાં સુધી તડપે છે દૂધ માટે જ્યાં સુધી મોટું નથી થયું. તો બતા તારી તડપ એવી છે? બોલે ના પ્રભુ. તો કેવી તડપ છે? પ્રિયમ પ્રિયેવા વૃષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદૃક્ષિતે ત્વામ. જેવી રીતે એક સ્ત્રી એનો પ્રિયતમ પરદેશ ગયો હોય અને ઘરમાં રહે, ઘરના કામ કરે, ઘરની પ્રવૃત્તિ કરે, પણ એનું ચિત્ત તો એના પ્રિયતમને યાદ કરે અને એના પ્રિયતમ પાછા આવી જાય તો પણ એના પ્રેમમાં કોઈ કમી નથી આવતી. એવી રીતે પ્રભુ હું આપને યાદ કરું છું. અને એ વૈષ્ણવનું કામ અને મોક્ષ શું? આપણે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવો ઠાકોરજી પાસે મોક્ષ નથી માંગતા, પ્રભુ પાસે બંધન માંગે છે. પ્રભુની સેવાથી છૂટવા નથી માંગતા. અમારે તો કહેવામાં આવે છે કે પ્રભુ યહ માંગું ગોપીજન વલ્લભ માનુષ દેહ ઓર હરિ સેવા. એટલે તો જ્યારે પ્રભુની આપણે આરતી કરીએ ને એમાં 4 મુઠિયા હોય છે. 4 મુઠિયા નોછાવર કરીને ફેંકીએ. એ 4 મુઠિયા શું છે? એ 4 પ્રકારની મુક્તિ છે. અને આપણે પ્રભુને કહીએ, પ્રભુ આપની જે સેવા મળી છે ને એની ઉપરથી 4 મુક્તિ નોછાવર કરીને ફેંકીએ. જેને જોઈએ લઈ લે. પ્રભુ અમારે તો જન્મો જન્મ આપની સેવા જોઈએ છે, જન્મો જન્મ આપની ટહેલમાં રહેવું છે, એ આપણો મોક્ષ છે. અને ઉત્તરાસુરનો ઉદ્ધાર થયો અને 6ઠ્ઠા સ્કંદને અહીં વિરામ આપી સપ્તમ સ્કંદ ઊતી લીલાની અંદર આપણે પ્રવેશ કરીએ. બોલીએ કૃષ્ણ કન્હૈયા કી જય. સદ અસદ મિશ્ર વાસના ઊતી લીલા. અને જો એની અંદર યુધિષ્ઠિર નારદજીને પ્રશ્ન કરે છે. બોલે શું પૂછે છે? બોલે આખું જગત કોણે બનાવ્યું? તો કહે ભગવાને. આ જગતમાં જેટલા પણ રહેવાવાળા લોકો છે એને કોણે બનાવ્યા? તમે પણ ઉત્તર આપી શકો છો. કોણે બનાવ્યા? બાજુવાળાને પૂછીને આન્સર આપવો હોય તો પણ વાંધો નથી.
આખું જગત કોણે બનાવ્યું? ડાઉટ હોય તો આન્સર ના આપશો. આખું જગત કોણે બનાવ્યું? બહુ સરસ. જગતમાં રહેવાવાળા જેટલા પણ લોકો છે એમને કોણે બનાવ્યા? ભગવાને. હવે જો આખું જગત ભગવાને બનાવ્યું હોય, જગતમાં રહેવાવાળા બધા લોકોને પણ ભગવાને બનાવ્યા હોય, તો ભગવાન જેવા ચાહતા એવા બનાવી શકતા હતા કે નહીં? હા કે ના તો પાડો. તો પછી કેટલાકને સુખી કેમ બનાવ્યા, અને કેટલાને દુઃખી કેમ બનાવ્યા, કેટલાકને અમીર કેમ બનાવ્યા, કેટલાકને ગરીબ કેમ બનાવ્યા? જો ભગવાન જ બનાવવા વાળા હોય અને ભગવાન સુખી અને દુઃખી બનાવે, તો પછી ભગવાને પણ ભેદભાવ કર્યો ન કહેવાય? અને જો ભગવાન ભેદભાવ કરે તો પછી આપણામાં ને એમનામાં શું ફરક? તો શું ભગવાન ભેદભાવ કરે છે? ભગવાન બધાને જેવા બનાવી શકતા હતા એવું બનાવી શકાતું હતું કે નહીં? તો અમુકને સુખી ને અમુકને દુઃખી કેમ બનાવ્યા? તો શું ભગવાન પણ ભેદભાવ કરે છે? અને જો ભગવાન ભેદભાવ કરે તો પછી આપણામાં ને એમનામાં શું ભેદ? કેટલી શાંતિ છવાઈ ગઈ. તો શું આને ભેદભાવ કહેવાય? હું ઘણી વાર દ્રષ્ટાંત આપતો હોઉં ને, જ્યારે તમે ઘરમાં રસોઈ બનાવતા હો છો તો શાક શેનાથી કાપતા હો છો? હા, શેનો ઉપયોગ કરો છો? હા, રોટલી શેનાથી શેકો છો? બધું કામ હાથ કરે છે કે નહીં? હા કે ના તો પાડો. ખાલી ભાઈઓના જવાબ આવે છે. ઘરમાં સારું છે પણ રસોઈમાં જ્યારે ઘરમાં કામ કરતા હો છો, રસોઈ બનાવતા હો છો, તો શેનાથી બનાવો છો? હાથથી બનાવો છો? હા કે ના તો પાડો. બરાબર. શાક સમારો છો શેનાથી? હાથથી. અમારા ગુજરાતમાં તો લોકોને ચપ્પુ લેવું પડે. મહારાષ્ટ્રનું સામર્થ્ય કંઈક ઓર છે. રોટલી પણ જ્યારે બનાવો છો શેનાથી બનાવો છો? હા, કેટલી વાર ચપ્પુથી કાપતા આંગળી કપાય, કેટલી વાર રોટી શેકતા હાથ બળે. આ બધી મહેનત કરે છે કોણ? બોલે હાથ. પણ જ્યારે સ્વાદ આપો છો તો સ્વાદ કોને આપો છો? કેટલો મોટો ભેદભાવ તમે કરો છો. બધું કામ કરવું પડે, હાથને કપાય હાથ, બળે હાથ, પણ જ્યારે સ્વાદ આપવાની વારી આવે ત્યારે સ્વાદ આપો છો જીભને. તો શું તમે ભેદભાવ નથી કરતા? આને ભેદભાવ કહેવાય? ન કહેવાય. બોલે કેમ ન કહેવાય? બોલે હાથે આપણું છે અને જીભ પણ આપણી છે. ભલે કામ કરે છે હાથ, ભલે સ્વાદ લે છે જીભ, પણ એનાથી પોષણ તો આખા શરીરને મળે છે કે નહીં? એવી રીતે ભેદભાવ ત્યાં સંભવ થાય જ્યાં આપણાથી યા પ્રભુથી ભિન્ન કોઈ સત્તા હોય. આ જેટલા પણ જીવો છે એ બધા કોણ છે? એ ભગવાનના જ અંશ છે. અને ભગવાનના જ અંશ હોય તો ભગવાનનો અને એનો વચ્ચે કોઈ ભેદ નથી. તો પછી અમુકને ઓછું અને અમુકને વધુ મળ્યું, આવું કેમ? તો આપણા આચાર્યો કહે એને ભેદભાવ ન કહેવાય, એને અધિકાર ભેદ કહેવાય. શું કહેવાય? જરા ભાવથી બોલો તો ખરા. અને અધિકાર ભેદ એટલે શું? એક જ માને બે બાળક, એક નાનો 6 મહિનાનો અને એક 16 વર્ષનો. તો જ્યારે મા બંને માટે ભોજન લઈને જાય તો 16 વર્ષના બાળક માટે આખી થાળી ભરી બધું સરસ તૈયાર કરી અને લઈને જાય. અને 6 મહિનાના બાળક માટે જ્યારે મા જાય છે તો નાનકડી વાટકીમાં દાળ લઈને જાય છે. તો સામે ઊભેલો કોઈ વ્યક્તિ કહે કે આ મા કેટલા ભેદભાવ બંને બાળકોમાં કરે છે, મોટાને થાળી ભરીને અને નાનાને વાટકીમાં દાળ. તો શું આ ભેદભાવ કહેવાય? આને શું કહેવાય? અધિકાર ભેદ. કે જેની જેટલી પાત્રતા હોય, જેનો જેટલો અધિકાર હોય એને એટલું અપાય. હવે 6 મહિનાનું બાળક એને 16 વર્ષનું ખાય એટલી થાળી આપો તો જીરવી નહીં શકે. અને 16 વર્ષના બાળકને 6 મહિનાનો ખાય એટલું એક કટોરીમાં આપો તો એ ભૂખ્યો રહેશે. તો આ ભગવાને આ જગતમાં આપણી જેટલી પાત્રતા છે એટલું આપણને આપ્યું છે. અને હું ઘણીવાર મારા પ્રવચનમાં કહું કે એક યુનિવર્સલ લો છે કે જે દિવસે જે વસ્તુના યોગ્ય આપણે થઈ જઈએ તો એ વસ્તુ ગમે ત્યાંથી આપણને મળ્યા વિના રહી શકતી નથી. અને હજી વસ્તુ મળી ન હોય તો ફરિયાદ ન કરો, એમ માનો હજી યોગ્યતા આવી નથી. જે દિવસે યોગ્યતા આવી, જે દિવસે પાત્ર બન્યા, તો ગમે ત્યાંથી વસ્તુ મળ્યા વિના નહીં રહે. અને એટલા માટે ભગવાને જુઓ, દેવતાઓ દૈત્યો બધાને બનાવ્યા, પણ ભગવાન હંમેશા
દૈત્યોનો નહીં પણ દેવતાઓનો પક્ષ લેતા દેખાય, પણ દૈત્ય કુળમાં પ્રગટ્યા છે પ્રહલાદજી, અને ભગવાન સ્વયં એમના માટે થાંભલામાંથી પ્રગટ્યા. અને આ ભગવાન નરસિંહનું ચરિત્ર સંભળાવે છે અને કહે છે કે જ્યારે ભગવાને હિરણ્યાક્ષને માર્યો અને હિરણ્યાકશિપુ એવો ક્રોધે ભરાયો કે હવે હું નારાયણને જીવા નહીં દઉં. ઘરે આવ્યો, તલવાર કાઢીને જવા લાગ્યો. માતાએ કહું, બેટા ક્યાં જાય છે? બોલે, મારા ભાઈના મરણનો બદલો લેવા માટે, વિષ્ણુને મારવા માટે. ત્યારે માતાએ કહું, બેટા એ માયાવી છે અને એમને એમ લડીને જીતાશે નહીં. જો તારે જીતવું છે તો પહેલા તપ કર, તપ કરીને વરદાન પ્રાપ્ત કર અને પછી લડવા માટે જા. હિરણ્યકશિપુને વાત સમજમાં આવી, ઘરે આવ્યો, જવા લાગ્યો. પત્ની કયાધુએ પૂછ્યું, સ્વામી ક્યાં જાઓ છો? બોલે, તપ કરવા માટે. બોલે, ક્યારે પધારશો? બોલે, 10,000 વર્ષો વીતી જાય પણ તપ કર્યા વિના પાછો નહીં આવું, વરદાન લીધા વિના પાછો નહીં આવું. એમ વિચાર કરી અને જ્યાં હિરણ્યકશિપુ વનમાં તપ કરવા ગયો, દેવતાઓમાં ખલબલી મચી ગઈ. જો આણે વરદાન મેળવી લીધું, અનર્થ થઈ જશે, કેમ કરીને એના તપમાં ભંગ પાડો. અને જ્યાં હિરણ્યકશિપુ તપ કરવા જાય ત્યાં એક દેવતા શુકનું રૂપ લઈને આવ્યા અને ચૂપચાપ જે ઝાડ નીચે બેઠો હતો ત્યાં શુક બનીને ઉપર બેઠા. અને જ્યાં આંખો બંધ કરી હિરણ્યકશિપુ તપ કરવા જાય અને પેલું પોપટ બોલે, નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો કે જેને મારવા માટે હું તપ કરું છું અને એનું નામ બોલે છે, ઉડી જા અહીંયાથી. ફરી પોપટને ઉડાવે અને જ્યાં આંખો બંધ કરીને બેસે પાછું શુક બેસે, બોલવા લાગે, નારાયણ નારાયણ નારાયણ. ફરી ઉડાવે. એમ વારે વારે ચાલતું રહ્યું. હિરણ્યકશિપુને લાગ્યું, જેને મારવા માટે તપ કરું છું અને એનું નામ બોલે છે, આજે અપશુગન થયા, એવું કરીશ, ફરી આવીને તપ કરીશ. પાછો ઘરે ગયો. પત્ની કયાધુને લાગ્યું, કહીને તો ગયા હતા કે 10,000 વર્ષ પછી આવશે, આજે જ પાછા આવ્યા છે અને પતિ જ ઘરે આવ્યો છે. પૂછાય પણ નહીં કે વહેલા કેમ આવ્યા. પૂછું કેવી રીતે? એમને ભાવતી બધી રસોઈ બનાવી, ભોજન કરવા બેસાડ્યા અને પંખો કરતા કરતા કહે, જુઓ તો ખરા મારા પતિ કેવા પરાક્રમી, જે કામ કરતા બીજાને 10,000 વર્ષ લાગે, જો મારા પતિ એક દિવસમાં કરીને આજે આવી ગયા. હિરણ્યકશિપુ કે, કામ કંઈ થયું નથી, કામ બગડ્યું છે. બોલે, શું થયું? બોલે, જે નારાયણને મારવા માટે હું તપ કરવા ગયો અને ત્યાં એક શુક આવ્યું અને ઉપર બેઠું અને નારાયણ નારાયણ બોલવા લાગ્યું. અને જ્યાં કયાધુએ સાંભળ્યું કે પોતાના પતિના મુખથી પ્રભુનું નામ ક્યાંથી, રોમાંચિત થઈ ગઈ કે મારા પતિ નારાયણ બોલ્યા, કેમે કરીને એમને વધારે બોલાવ. કહે કે શું કહી રહ્યા છો, શું બોલતો હતો? બોલે, નારાયણ નારાયણ બોલતો હતો. બોલે, મને લાગે છે આપને ભ્રમ થયું છે, શુક થોડી એવું બોલતું હોય, મને પાક્કી ખબર છે નારાયણ નારાયણ બોલતું હતું. અને એમ કહેવાય છે કે એ દિવસે કયાધુએ એના પતિના મુખથી 108 વાર નારાયણ નારાયણનો જપ કરાવડાવ્યો. અને જે વખતે પતિ અને પત્ની બંને ભગવદ નામ લેતા હતા, એ જ દિવસે પ્રહલાદજી માના ગર્ભની અંદર આવ્યા. હિરણ્યકશિપુ તો તપસ્યા કરવા માટે વનમાં ગયો. તપસ્યા ઉગ્ર એની થવા લાગી અને એ દરમિયાન ઇન્દ્ર આવ્યો. કયાધુને બંદી બનાવીને લઈ જવા લાગતો હતો, પણ નારદજીએ કયાધુને મુક્ત કરાવ્યા, પોતાના આશ્રમમાં લઈ ગયા. ગર્ભમાં પ્રહલાદજી છે અને નારદજીના આશ્રમમાં રોજ કથા, રોજ કીર્તન, રોજ સત્સંગ થાય છે. કયાધુ સૂઈ જાય પણ ગર્ભમાં રહેલા પ્રહલાદજી એ કથાને સાંભળે છે, એ કીર્તનોને સાંભળે છે, ભગવદ નામ નું રટન કરે છે. અને કહેવાય કે હિરણ્યકશિપુની તપસ્યા જ્યાં પરમ શિખરે આવી, માનો હાહાકાર મચી ગયો, પર્વતો ગરજવા લાગ્યા, આકાશ ગરજવા લાગ્યું. અને એવી ઉગ્ર તપસ્યા જ્યારે હિરણ્યકશિપુએ કરી, માટીના રાફડા ભરાઈ ગયા છે. બ્રહ્માજી આવ્યા, જલ છાંટ્યું, મૂળ સ્વરૂપે હિરણ્યકશિપુને ઊભો કર્યો અને કહ્યું કે હું તારી તપસ્યાથી પ્રસન્ન છું, બતા માંગ, તું જે માંગે તે આપું, શું જોઈએ? ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું, મને બીજું કંઈ ના જોઈએ, આપવા માંગતા હો તો એક વરદાન આપો કે હું અમર થઈ જાઉં, હું ક્યારે મરું નહીં. બ્રહ્માજી કહે કે આ સંસારની અંદર આ વસ્તુ સંભવ નથી, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે, બીજું કંઈક માંગ. હિરણ્યકશિપુ છે કે કહે, મને અમરત્વનું વરદાન ના આપી શકો તો મને વરદાન આપો કે હું મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, પૃથ્વીમાં ન મરું, આકાશમાં ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું અને 12 મહિનામાં પણ ન મરું. હવે તપ કરીને વરદાન માંગ્યું તો વરદાન આપવું પડે, જ્યાં તથાસ્તુ કહ્યું. અને હિરણ્યકશિપુને લાગ્યું કે હવે આ દુનિયામાં કોઈનું સામર્થ્ય નથી કે મારો વાળ પણ વાંકો કરી શકે. પોતાની રાજધાનીમાં આવ્યો અને ઘોષણા કરવામાં આવી કે જાઓ
રાજ્યની અંદર ડિંડોરો પીટો કે જે પણ વિષ્ણુનું નામ લેશે એને મૃત્યુ દંડ આપવામાં આવશે. વિદ્યાલયોની અંદર સૂચના આપવામાં આવે કે બાળકોને ભણાવવામાં આવે કે આ દુનિયામાં ભગવાન કોઈ છે તો રાજા છે. રાજા સૃષ્ટિનું પાલન કરે, સંહાર કરે, એ જ ભગવાન છે. અને જે પણ નારાયણનું નામ લેશે એને મૃત્યુ દંડ આપવામાં આવશે. ઋષિઓના યજ્ઞ થવાના બંધ થઈ ગયા. ઋષિઓ ભાગી ભાગીને વનોમાં સંતાવા લાગ્યા. ભગવાનની પાસે ગયા, પ્રભુ ત્રાહિમામ ત્રાહિમામ, રક્ષા કરો પ્રભુ. પ્રભુ કે ચિંતા ન કરો, જ્યારે હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ મોટો થશે અને એની ઉપર અત્યાચાર થશે ત્યારે હું આવીશ. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. પ્રહલાદજીને મોટા થયા ભણવા માટે શુક્રાચાર્યજીના પુત્ર ષण्णामर्क પાસે રાખવામાં આવ્યા. જ્યારે ષण्णामर्क પ્રહલાદજીને ભણાવતા, પણ જે ભણવું હતું અને જેટલું ભણવું હતું એટલું તો પ્રહલાદજી માના ગર્ભમાં ભણીને આવ્યા હતા. અને ષण्णामर्क ભણાવે કંઈ અને પ્રહલાદજીને સમજમાં કંઈક આવતું. અને જ્યારે એક દિવસ હિરણ્યકશિપુ બેઠા હતા અને પ્રહલાદજીને બોલાવ્યા અને કહું, જો બેટા મેં સાંભળ્યું છે કે પાઠશાળામાં સૌથી હોશિયાર વિદ્યાર્થી તું છે, અને એટલા માટે હું તને કહું છું કે જે આજ સુધીમાં તું સારામાં સારું પાઠ ભણ્યો હોય એ મને તું બોલીને બતાવ. કહે પિતાજી સારામાં સારો પાઠ? બોલે હા. પ્રહલાદજી વિચાર કરે છે, સારામાં સારો પાઠ અહીં પાઠશાળામાં નહીં પણ જ્યારે નારદજીના આશ્રમમાં હતો ત્યારે ભણ્યો હતો. અને ત્યારે પ્રહલાદજી કહું, પિતાજી સૌથી ઉત્તમ પાઠ તો હું એ જ ભણ્યો છું કે નવધા ભક્તિ દ્વારા જ્યારે પ્રભુને પ્રસન્ન કરીએ તો પ્રભુ એ જીવની ઉપર કૃપા કરે છે. અને જ્યારે પોતાના પુત્રના મુખે પોતાના શત્રુના ગુણગાન સાંભળ્યા, હિરણ્યકશિપુ માનો આગ બબૂલો થઈ ગયો, જોરથી ધક્કો માર્યો. મૂર્ખા, શું કરી રહ્યો છે? મારા સૌથી મોટા શત્રુનું નામ લે છે તું? ખબરદાર, તારા મુખમાં વિષ્ણુનું નામ આવ્યું છે તો. પ્રહલાદજી કે પિતાજી હું બધું છોડી શકું પણ મારા વિષ્ણુનું નામ ન છોડી શકું. અને જ્યારે હિરણ્યકશિપુએ આ સાંભળ્યું એને લાગ્યું કે મારો પોતાનો પુત્ર જો વિષ્ણુનું નામ લેશે, નારાયણનું નામ લેશે તો દુનિયાના લોકોને હું નામ લેતા કેમ કરી રોકીશ? પણ નારાયણનું નામ લેવા વાળા મારા પોતાના પુત્રને બધાની સામે એવો દંડ આપીશ, એવો દંડ આપીશ કે આવનાર પેઢીઓ વિષ્ણુનું નામ લેતા થરથર કાંપે. અને જ્યાં આ વિચાર કર્યો અને આદેશ આપ્યો, જાઓ પ્રહલાદજીને લઈ જઈને ઉપરથી નાખી દો. પર્વત ઉપરથી નાખવાનો પ્રયત્ન કર્યો પણ જ્યાં પ્રભુનું નામ લે. અને ત્યાં સ્વયં ધરતી માતાએ ઊભા થઈને પ્રહલાદજીને ઝીલી લીધા. હાથીના પગ નીચે કચડવાનો પ્રયત્ન કર્યો, કચડી ન શક્યા. હોલિકા લઈને બેસી, હોલિકા બળી ગઈ, પ્રહલાદ બચી ગયા. અનેક ઉપાય કર્યા પણ કોઈ ઉપાય કામ ન આવ્યો. અને ત્યારે એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, જો બેટા હું તારો પિતા છું, તારો શત્રુ નથી. તું કહેતો હોય તો તને મારું રાજ્ય આપી દઉં, તું કહેતો હોય તને મારું ઉત્તરાધિકારી ઘોષિત કરી દઉં, પણ બેટા એક કામ કર, વિષ્ણુનું નામ લેવાનું બંધ કરી દે. અને ત્યારે પ્રહલાદજી બોલ્યા, પિતાજી હું આપનું રાજ્ય છોડવા તૈયાર છું, ઉત્તરાધિકારી પદ છોડવા તૈયાર છું, અરે આપને પણ છોડવા તૈયાર છું, પણ મારા નારાયણને છોડવા તૈયાર નથી. ને જ્યારે આ શબ્દો સાંભળ્યા હિરણ્યકશિપુથી સહન ન થયું. કહેવા લાગ્યા, નારાયણ નારાયણ નારાયણ, જેનું તું એટલું નામ લે છે બધા, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદજી કહે, પિતાજી આપ મને પૂછો છો કે મારો ભગવાન ક્યાં છે? અરે હું આપને કહું છું, એવી કઈ જગ્યા છે કે જ્યાં મારો ભગવાન નથી? જલમાં છે, થલમાં છે, સર્વત્ર છે. હિરણ્યકશિપુ કહે, જો સર્વત્ર તારો ભગવાન છે તો આ થાંભલાની અંદર તારો ભગવાન છે? પ્રહલાદજી કહે કે આ છે. બોલ્યા તો ખરા પણ મનમાં વિચાર આવ્યો કે થાંભલાની અંદર ભગવાન કેવી રીતે હોઈ શકે? અને જ્યાં પ્રહલાદજી થોડાક આગળ ગયા અને ભગવાન કહે છે કે મારો ભક્ત સંકલ્પ કરે કે અહીંયા મારો ભગવાન છે અને હું ત્યાંથી આવું છું. અને જ્યાં પ્રહલાદજી આગળ ગયા અને થાંભલામાંથી ગુર ગુર ગુર્રાટીઓ સંભળાવા લાગી. અને જ્યાં ગુર્રાટીઓ સંભળાવા લાગી પ્રહલાદજીને ભરોસો આવી ગયો અને કહેવા લાગ્યા, હા પિતાજી હું છાતી ઠોકીને કહું છું કે આ થાંભલામાં મારો ભગવાન છે. હિરણ્યકશિપુ કહે, જો આ થાંભલામાં તારો ભગવાન હોય તો હમણાં એની ખબર લઉં છું. એમ કરીને આગળ આવ્યા અને જ્યાં મુષ્ટિકાનો પ્રહાર થાંભલા ઉપર કર્યો અને થાંભલો ફાટ્યો અને અંદરથી ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. બોલીએ નરસિંહ ભગવાન કી જય. એવું વિકરાળ સ્વરૂપ, હમણાં સ્વરૂપને ના હું જ્યારે કહું ત્યારે, હમણાં કે હું ત્યારે કહું ત્યારે, એવું વિકરાળ સ્વરૂપ, એવું વિકરાળ સ્વરૂપ જે ક્યારે કોઈએ જોયું ન હોય, કોઈએ કલ્પના ન કરી હોય. અને આજથી પહેલા ન કોઈએ સાંભળ્યું હતું, ન કોઈએ કહ્યું હતું
જ્યારે એવા સ્વરૂપના દર્શન કર્યા, હિરણ્યકશિપુ થરથર કાંપવા લાગ્યો. અને એવું વિકરાળ સ્વરૂપ છે, લાલ લાલ આંખો થઈ રહી છે, જીભમાંથી માનો અગ્નિ ઝરી રહી હોય. અને જ્યાં ભગવાન નરસિંહનું એવું વિકરાળ સ્વરૂપ જોયું, હિરણ્યકશિપુ ભયભીત થઈને દોડવા લાગ્યો. ભગવાને છલાંગ લગાવી, હિરણ્યકશિપુને ઉચકીને પોતાની જંઘા ઉપર લેટાયો અને કહે, હવે હું તને મારીશ. હિરણ્યકશિપુ કે, મને ન મારી શકો, મને વરદાન છે કે હું મનુષ્યથી ન મરું, પશુથી ન મરું. ભગવાન કે, તું મને જો, હું મનુષ્ય પણ નથી, પશુ પણ નથી, તને મારવા માટે નરસિંહનું રૂપ લઈને આવ્યો છું. કહે કે મને વરદાન છે, હું દિવસે ન મરું, રાતે ન મરું. ભગવાન કે, એટલે આ સંધ્યા કાળે આવ્યો છું, દિવસ પણ ન કહેવાય, રાત પણ ન કહેવાય. બોલે, મને વરદાન છે, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું. ભગવાન કે, એટલા માટે ભાઈ તને ઘરના ઉમરા ઉપર બેસાડ્યો છે, અંદરે ન કહેવાય, બારે ન કહેવાય. બોલે, મને વરદાન છે, હું પૃથ્વીમાં ન મરું, આકાશમાં ન મરું. ભગવાન કે, એટલા માટે મેં તને મારી જંઘા ઉપર બેસાડ્યો છે. બોલે, મને વરદાન છે, હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. ભગવાન કે, એટલા માટે હું તને મારા નખથી મારીશ. એ અસ્ત્ર પણ ન કહેવાય, શસ્ત્ર પણ ન કહેવાય. અને જ્યાં હિરણ્યકશિપુ કંઈ બોલવા જાય, ભગવાને પોતાના નખ વડે હિરણ્યકશિપુની છાતીને ફાડી નાખી છે અને એના આંતરડા કાઢીને પોતાના ગળા ઉપર લપેટી લીધા. અને આંખોમાંથી જાણે અંગારા ઝરી રહ્યા છે, જીભ જાણે અગ્નિ આખા વિશ્વને બાળી નાખશે એવી અગ્નિ એમના મુખમાંથી ઝરી રહી છે. અને આ ભગવાન નરસિંહનું ઉગ્ર સ્વરૂપ જોઈને દેવતાઓ પણ થરથર કાંપવા લાગ્યા. આજે કોઈનું સામર્થ્ય નથી. બ્રહ્માદિ દેવતાઓ સ્તુતિ કરવા ગયા છે, લોકોએ અનુષ્ઠાનો કર્યા છે, પણ ભગવાન નરસિંહ વખતે બ્રહ્મા ઇત્યાદિ દેવતાઓ પણ સ્તુતિ કરવા નથી આવ્યા. માત્ર પોતાના ભક્તની વાણી સિદ્ધ કરવા કે આ થાંભલામાં મારા ભગવાન છે. અને ભગવાન એ ભક્તની વાણી સિદ્ધ કરવા થાંભલામાંથી પ્રગટ્યા છે. માટે હે પ્રહલાદ, આજે પ્રભુનો ક્રોધ શાંત થશે તો માત્ર તારા કારણે થશે. અને નાનકડા પ્રહલાદજી ચાલતા ચાલતા પ્રભુની પાસે જઈને ઊભા થયા. અને જ્યારે પ્રહલાદજી પ્રભુને જુએ છે, એની આંખમાંથી દળ દળ આંસુ આવે છે. અને જ્યારે પ્રભુએ પ્રહલાદજીને જોયા, પ્રભુની આંખો ભીની થઈ ગઈ. પ્રહલાદજી વિચાર કરે છે, પ્રભુ મેં કેટલો શ્રમ આપને આપ્યો, ભલે પ્રભુ મને મરી જવા દેતા, પણ મારા કારણે મારી રક્ષા કરવા માટે આ થાંભલામાંથી પ્રભુ આપને પ્રગટવું પડ્યું. પ્રભુ કેટલો શ્રમ મેં આપને આપ્યો. અને ભગવાનની આંખમાં આંસુ છે, પ્રહલાદ મને ક્ષમા કરજે, મારે આવતા મોડું થઈ ગયું. તું મારા નામની ટેક લઈને દુનિયાથી લડતો રહ્યો, એટલી પીડા તે સહન કરી, મને ક્ષમા કરજે, મારે આવતા મોડું થયું. અને જ્યાં પ્રહલાદજીને જોયા, પ્રભુએ ઉચકીને પોતાના ખોળામાં બેસાડ્યા. અને જેવી રીતે એક ગાય એના બાળકને ચાટે છે, એવી રીતે ભગવાન નરસિંહ પ્રહલાદજીને ચાટવા લાગ્યા. જો તને તારી રક્ષા કરવા માટે મારે તમોગુણી સ્વરૂપ ધારણ કરવું પડ્યું, પણ જ્યારે મારા સત્વગુણી ભક્તને હું ચાટીશ ત્યારે મારો ક્રોધ શાંત થશે. અને ત્યારે ભગવાને પ્રહલાદજીને કહું, જો હું તારા માટે આવ્યો છું, તારે જે જોઈએ મારી પાસે માંગ. પ્રહલાદજી કહે, પ્રભુ આપને જોઈને આપની પાસે માંગે ને સવઈ વણી કહ. એ તો પ્રભુ વેપારી છે. હું પ્રભુ આપની પાસે નથી ચાહતો, હું તો આપને ચાહું છું. હું આપની પાસે કંઈ નથી માંગતો, હું તો આપને માંગુ છું. અને હે પ્રભુ, આપને મેળવીને મારે શું માંગવું પડે? પ્રભુ કે ના પ્રહલાદ, મારી ઈચ્છા છે, તું મારી પાસે કંઈક માંગ. ને ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પ્રભુ આપની પાસે કંઈ માંગી ન શકાય, પણ આપ આજ્ઞા કરો છો તો હું માંગુ છું. પ્રભુ એક જ વસ્તુ માંગુ છું, એવી કૃપા કરો કે પ્રભુ આ જીવનમાં આપનાથી ક્યારે માંગવાનું મન ન થાય. બસ આ એક જ વસ્તુ હું માંગુ છું. જ્યારે પણ માંગું આપને માંગું, આપનાથી ન માંગું. જ્યારે પણ ચાહું આપને ચાહું, આપનાથી ન ચાહું. પણ એક વિનંતી પ્રભુ જરૂર કરીશ, એવી કૃપા પ્રભુ કરો કે મારા પિતાની દુર્ગતિ ન થાય. અને જ્યાં આ શબ્દો સાંભળ્યા, ભગવાને પ્રહલાદજીને પોતાના હૃદયથી લગાવી લીધા કે પ્રહલાદ, તું તારા પિતાના ઉદ્ધારની ચિંતા કરે છે. અરે જેના ઘરમાં તારા જેવા એક ભક્તનો પણ જન્મ થાય ને, એની એક નહીં, એની તો 21 પેઢીઓ તરી જાય છે. તો તું તારા પિતાના ઉદ્ધારની ચિંતા કેમ કરે છે?